23 તારીખે વહેલી સવારથી જ ભક્તોએ સંકટ મોચનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારે કડોદરા ખાતે આવેલ અકળામુખી હનુમાનજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। હનુમાન જયંતીની દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। હનુમાનજીનો આજે જન્મોત્સવ છે, તેથી આજ રોજ હનુમાનજીની ભક્તિ ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર એવું હનુમાનજીનું મંદિર કે જ્યાં 11 મુખવાળા હનુમાનજી સાક્ષાત સ્વયંભૂ બિરાજમાન છે। ત્યારે 15 દિવસીય હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને દર્શને આવનાર તમામ ભાવિક ભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંસેવકો અને પોલીસ ખડે પગે તૈનાત રહી છે। તો બીજી તરફ વહેલી સવારથી જ કડોદરા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા વચ્ચે દાદાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને દૂર દૂરથી ભાવિક ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તો સાથોસાથ હનુમાનજી મંદિર ખાતે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુગલોએ લાભ લીધો હતો। કડોદરા ખાતે રહેતા એક માછીમાર કે જેની ગાય દરરોજ એક જગ્યાએ આપમેળે દૂધ આપીને જતી રહેતી, ત્યારે આ દ્રશ્ય જોઈને માછીમારે તપાસ કરતા સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા અને આમ એક બાદ એક દાદાની મૂર્તિઓ પ્રગટ થતી ગઈ। ત્યારબાદ 11 મુખ થયા, ત્યારથી જ અકળામુખી 11 મુખવાળા હનુમાનજી કહેવાયા। आओ सांभळिए अकड़ामुखी हनुमान जी नो इतिहास। जी आज के कार्यक्रम के साथ रामचंद्र भगवान की जय, अकड़ामुखी हनुमान जी महाराज की जय। આજે હનુમાન જન્મ મહોત્સવ અકળામુખી હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર ખૂબ જ સરસ પ્રતિવર્ષ આ યજ્ઞ થાય છે, જેની અંદર હનુમાનજી મહારાજની ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આ મંત્રની 10,000થી પણ વધારે આહુતિઓ પ્રદાન કરી આ યજ્ઞ કરવામાં આવે છે। આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે। આજના દિવસે જે કોઈ પણ કાર્ય થાય છે એ કાર્યનું અનેક ગણું પુણ્ય મળે છે ને સ્પેસિફિકલી આજનો હનુમાન જયંતીનો પર્વ આજે પાછો મંગળવાર છે, એમ કહેવાય મંગળવારે હનુમાનજી મહારાજનો દિવસ છે। તો આજના દિવસે જે કોઈ પણ કાર્ય થાય એ કાર્યની અંદર હનુમાનજી મહારાજ સ્વયં પોતે સહાય કરે છે, એમ કહેવાય। ભગવાન હનુમાનજી મહારાજ એ સ્મૃતિગામી દેવ છે। જ્યારે તમે હનુમાનજી મહારાજને સ્મરણ કરો છો, હૃદયથી યાદ કરો છો, તે પરમાત્મા પવન સ્વરૂપે આવીને પણ તમારું કાર્ય કરી જાય છે, કારણ કે આપણે એમને કહીએ છીએ પવનનો પુત્ર હનુમાન। હનુમાનજી મહારાજ એ કળિયુગની અંદર હાજર છે અને અનેક ભક્તોના કાર્ય કરે છે, એમાં કોઈ સંદેહ નથી। અમારા અકળામુખી હનુમાનજી મહારાજ અનેક ભક્તોના કાર્ય સિદ્ધ કર્યા છે। અકળામુખી 11 મુખના હનુમાનજી ભગવાન છે। તો અકળામુખી હનુમાનજી મહારાજ એ સ્વયં સિદ્ધ છે, સ્વયંભૂ છે ને એમ કહેવાય છે કે અહીંયા અનેક ભક્તો આવી એમના મનોરથ પૂર્ણ કરે છે। હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરી પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, અમારા યજ્ઞનો સ્વીકાર કરજો ને આવનાર પ્રાર્થના કરનાર સર્વ ભક્તોના મનોરથને પૂર્ણ કરજો। હનુમાનજી મહારાજ કી જય, કષ્ટભંજન દેવ કી જય। કૃષ્ણની વાત કરો, જે ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત થી। હા બોલો સાહેબ। જી સાહેબ, વાત કરીએ કડોદરાની અંદર આવેલ અકળામુખી હનુમાનજી મંદિર જન્મોત્સવને લઈને। હા બોલો। જી આજરોજ કહી શકાય તો અકળામુખી હનુમાનજી જન્મોત્સવ યોજાયો છે, જ્યારે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરની અંદર જે છે 35 જેટલા જોડાઓ બેઠા છે, તેના વિશે શું કહેશો? ના, એ અમારા વર્ષોની પરંપરા ચાલતી આવી છે કે અકળામુખી હનુમાનજી મંદિરનું એક અમારા જાગતા હનુમાન કહેવાય છે કડોદરામાં, અને વર્ષો પુરાણની એક પ્રથા છે। એક ગોવાળિયાને આની તમે એની સત્ય પુરાણ કથા સાંભળવા જાવ તો તમારે કદાચ ટાઈમ પણ ઓછો પડે, અને એક અમારા જાગતા હનુમાન છે કે લોકો અહીંયા માનતા કરવા પણ આવે છે, અને અહીંયા કોઈ માનતા કરવા આવે તો એની માનતા પણ પૂરી થાય છે। અને જે આ જોડે બેઠા છે તેને મારા હનુમાન દાદા આજે એની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા હું પાઠવું છું। જે જિગ્નેશભાઈ, ચોક્કસથી વાત કરીએ તો અકળામુખી હનુમાનજીનું મંદિર અકળામુખી કઈ રીતના નામ રખાયું, શું ઇતિહાસ છે? અકળામુખી એટલે 11 મુખી। અકળા એટલે મહારાષ્ટ્રનો શબ્દ છે, એ 11 મુખી।
11 મુખી એટલે આપણા ત્યાં જ એક છે 11 મુખ વાળા હનુમાન દાદા છે. 11 મુખ વાળા હનુમાન દાદા, તેમાં ઇતિહાસ એવો છે કે ગોવા, આ તો હું ટૂંકમાં કેવું છું, બહુ અમારા વડલા કહેતા હતા, અમારા વડીલો કહેતા હતા કે ત્યાં એક આપણે ગોવાળિયા ગાય ચરાવવા આવતા હતા, તો એક ગાય એવી હતી કે ત્યાં દૂધ ઓટોમેટિક એક જમીનની નીચે ત્યાં ઓટોમેટિક એની આંચળમાંથી પડતું હતું. ગોવાળિયાને રાતના સપનું આવ્યું કે મને બહાર કાઢો, જે ગોવાળિયો જતો હતો તેને. અને ગોવાળિયાએ તે દિવસે એને મૂર્તિ ખાડો ખોદ્યો તો આપણા હનુમાનજીની દાદાની આ મૂર્તિ પ્રગટ થયેલી, અને તે એનું આ સત્ય હકીકત છે, અને તેનાથી આ પ્રાચીન મંદિર ત્યાં આપણું પ્રગટ થયું છે. જે ચોક્કસથી વાત કરીએ તો અનેક સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે અકળામુખી હનુમાનજી જે પ્રગટ થયા હતા તેની અનેક મૂર્તિઓ પણ પ્રગટ થઈ છે, તેના વિશે શું કહેશો? સોરી, મને સર બહુ સમજ નહીં પડી, સોરી, બીજી વાર રિપીટ કરજો. જે જિજ્ઞેશભાઈ, ચોક્કસથી વાત કરીએ તો અકળામુખી હનુમાનજી જે મંદિર છે તે આપ શ્રીએ વાત કરી કે 11 મુખના હનુમાનજી પ્રગટ થયા છે. સ્થાનિકો દ્વારા જાણવા મળેલું છે કે અનેક મૂર્તિઓ પણ ત્યાં પ્રગટ થઈ છે, તેના વિશે શું છે ઇતિહાસ? ના, અનેક મૂર્તિઓ નથી, ખાલી અકળામુખી હનુમાનજી જ પ્રગટ થયા છે. બીજી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યાં. અને ત્યાંના આપણા એક કરોડા ગામના રણછોડભાઈ મોરારભાઈ પટેલ, એ અત્યારે આપણે સ્વર્ગસ્થ થઈ ગયા છે, તેમણે આ ઝુંબેશ ઉપાડેલી, અને એને હું લાખ લાખ વંદન કરું છું. તેને રૂપિયા બી કોઈ 5 રૂપિયા આપે, કોઈ 10 રૂપિયા આપે, કોઈ 15 રૂપિયા આપે, એમ કરીને આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. આમાં કોઈને જસ જતો નથી. કરોડા ગામમાં જો જસ જતો હોય તો રણછોડભાઈ મોરારભાઈ પટેલને જતો હતો કે રોડ પર પણ ઉભા રહેતા હતા, કોઈ પાસે કોઈ શરમ વગર, નિસંકોચ વગર. અને એક અમારા વડોદરાના આર્કિટેક્ટ હતા, તેમના મંદિરની આખી આર્કિટેક્ટની આ વ્યૂહરચના બનાવી છે, તેને પણ હું લાખ લાખ સલામ કરું છું કે રૂપિયો પણ નથી લીધો એ આર્કિટેક્ટે, અને આપણા મંદિરની વ્યૂહરચના કરી છે, અને ત્યાંથી આપણું મંદિર પ્રસિદ્ધ થયું છે. જે જિજ્ઞેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આ જે મંદિર છે અકળામુખી, જે ગુજરાતની અંદર ઘણું પ્રખ્યાત છે, અનેક નેતાઓ પણ અહીંયા આવી ગયા છે, તેના વિશે શું કહેશો? નેતાઓ જયારે પણ આપણા ત્યાં પ્રચાર હોય કે કંઈ પણ હોય તો પહેલા હનુમાન દાદાના અંદર ગર્ભગૃહમાં જઈને પૂજા કરે છે, એની પાસે માનતા લે છે, પછી જ એમનો પ્રચાર શરૂ કરે છે. કારણ કે અકળામુખી હનુમાન એટલે એવું નથી કે આજ એનું મેઇન હેડ ઓફિસ એટલે આપણે સંકટ મોચન, તમને ખબર છે, સાળંગપુર, બરાબર, તેને આ બધી શાખા કહેવાય. અને શાખા કહેવાય એટલે અમારો બી જીવતો હનુમાન છે, તેની બી એક આ પૌરાણિક વાર્તા છે. અને પૌરાણિક વાર્તા એટલે અમારા ગામના લોકો સુખી છે, અમારા ગામના લોકો આજે એકદમ એ છે. અમારા ગામમાં કોઈ જાતનો ઝઘડો નથી, કોઈ ચૂંટણી આવે, રાજકારણ આવે, મંદિરમાં કોઈ રાજકારણ નહીં મળે. અમારા ત્યાં બધા હળીમળીને રહે છે. આજે સાંજે મહાપ્રસાદીનું આયોજન છે, આખું ગામ 10,000 માણસ ખાશે, એનું મને ગર્વ છે. મારા પિતાશ્રી આટલા વર્ષ, અત્યારે 3 વર્ષથી એક્સપાયર થઈ ગયા. સવારે 7 વાગે પહેલી આરતી મારા પિતાશ્રી કરતા હતા, સન્મુખભાઈ નાનુભાઈ મોદી, તેનું બી મને ગર્વ છે. અને મારા પિતાશ્રી જયારે પણ આવા યજ્ઞમાં બેઠેલો હોય તેને લસ્સી પીવડાવતા હતા, શેરડીનો રસ પીવડાવતા હતા. તેની પ્રથા પણ હું ચાલુ રાખીશ. ને મેં ગઈકાલે જ કીધું તેના પ્રમુખને કે આજીવન લસ્સી અને શેરડીનો રસ મારા નામે તમારે લખી દેવાનું, ખાલી બિલ મને મોકલવાનું, મારા પિતાશ્રીના નામે ચાલુ રાખવાનું. આજ એક મારા હનુમાન દાદા માટે મને ગર્વ છે. જે જિજ્ઞેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આપ શ્રી છે જે કડોદરામાં કહી શકાય તો ખાસા જૂના અને જાણીતા છો, તો હનુમાનજી, અકળામુખી હનુમાનજી વિશે બીજો શું ઇતિહાસ છે અને આજની યુવા પેઢીને શું સંદેશ દેવા માંગશો? હનુમાનજી, આપણે અકળામુખી માટે અમારે ત્યાં શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે. જી, શ્રાવણ મહિનામાં મેળો ભરાય ત્યારે અસંખ્ય લોકો આવે છે. અને આજે યુવા પેઢીને એવું છે કે આ તો પથ્થરની મૂર્તિ છે. અરે પણ અહીં જે આપણા વડલાઓ કરી ગયેલા, આપણે અત્યારે અમે બી એ લોકોની આપણી ચોથી પેઢી હોય, અમે હજુ માનીએ છીએ, ને અમારા યુવાનો બી હવે માનતા થઈ, અમારા છોકરાઓ બી માનતા થઈ ગયા. હું એ લોકોને સંદેશો આપું છું કે આ જીવતો જાગતો ભગવાન હોય તો એક શ્રી રામ છે ને એક હનુમાનજી છે. તેની કોઈ દિવસ આપણે એની આરાધના કરો, એને તેલ ચડાવો, એને સિંદૂર ચડાવો અને કાળા તલ ચડાવો. જો તમારી મનોકામના પૂરી નહીં થાય તો આ જિજ્ઞેશ મોદીના કાન પકડવા આવજો 51 દિવસમાં. બાકી મને તો અનુભવ છે નો મારા દાદા, હું જયારે બી કંઈક બોલ્યો છું તો મારું કામ પૂરું કર્યું છે. જે જિજ્ઞેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો જે ગુજરાતી ન્યૂઝ ચેનલમાં જોડવા માટે. થેન્ક યુ સર. હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે હનુમાન ચાલીસા તેમજ હનુમાન યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ભાવિક ભક્તોએ યાગનો લાભ લીધો હતો. બીજી તરફ 10,000થી વધુ ભાવિક ભક્તોએ બુંદી ગાંઠિયાનો મહાપ્રસાદ લઈને દાદા સમક્ષ શીશ ઝુકાવી સંકટ હરવા માટે પ્રાર્થના કરી હતી. દાદાના શણગારનો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી.